ઉત્તર અને મધ્ય ગુજરાતમાં એક કાર્ડ ડબલ કરવાની લાલચ આપી લોકોની પાસેથી કરોડો રૂપિયા મેળવનાર બીઝેડ ગ્રુપ પર હવે સકંજો કસાયો છે। અરવલ્લી સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ થકી 3 વર્ષમાં રકમ ડબલ કરવાની લાલચ આપી કરોડો ઉઘરાવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ફાઇનાન્સ ગ્રુપ પર સીઆઈડીએ દરોડો પાડતા ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। વિજાપુરના અક્ષર આર્કેડમાં તેની ઓફિસ ચાલતી હતી અને તેણે હિંમતનગરમાં એક શિક્ષણ સંકુલ પણ ખરીદ્યું હતું। 2024ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પણ કરી હતી, જોકે તે ભાજપ સાથે સંકળાયેલો હતો અને ઉમેદવારી પાછી ખેંચી હતી। બીઝેડ ગ્રુપે પોન્ઝી સ્કીમમાં 6000 કરોડ ઉઘરાવ્યા હતા। હવે સીઆઈડીએ ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, વિજાપુર, મોડાસામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। આરબીઆઈની મંજૂરી વિના જ પોન્ઝી સ્કીમ ઓપરેટ કરાતી હતી। તેણે રોકાણ સામે 7% ઊંચા વ્યાજની અને 3 વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી। હવે ભૂપેન્દ્ર ઝાલા સહિત અન્ય એજન્ટ્સ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રોકાણકારો લાવવા પર એજન્ટ્સને માસિક કમિશનની આકર્ષક ઓફર્સ અને વિદેશ ટૂરની ઓફર અપાતી હતી। હિંમતનગરના 2 એજન્ટને મર્સિડીઝ કાર પણ આપી હતી। તેની પોન્ઝી સ્કીમમાં શિક્ષકો, પોલીસકર્મી, અધિકારીઓ, ખેડૂતોએ રોકાણ કર્યું હતું। સુરત ગ્રામ્યમાં 500થી વધુ બુટલેગરો સક્રિય હોવાના મામલાની આરટીઆઈના મામલે ભાજપ કોંગ્રેસ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતું જોવા મળ્યું। લગભગ 538 જેટલા લિસ્ટેડ બુટલેગરો, જેની ઉપર 20થી વધુ જેટલા 20થી 40 જેટલા ગુનાઓ કાયદેસર રીતે નોંધાયેલા છે। આ માહિતી કોઈ રાજકીય આગેવાન તરીકે નહીં, કોઈ પત્રકાર તરીકે નહીં કે સામાજિક આગેવાનોએ કોઈ ફરિયાદના રૂપમાં નહીં, પરંતુ એક આરટીઆઈ દ્વારા જેની જવાબદારી છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની, એ પોલીસ વિભાગના સુરત જિલ્લાના પોલીસ અધિક્ષકે આ માહિતી આપી છે કે ચોરી, ખૂન, બળાત્કારના જે પ્રકારના ગુનાઓ દિવસે દિવસે ક્રાઇમ રેટમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ક્રાઇમ રેટ નોંધાયેલો છે। સુરત ગ્રામ્યની અંદર અત્યાર સુધીમાં જેટલા પણ કેસ નોંધાયા હોય અને જેની પર બુટલેગર માટેના એક્ટ લગાવવામાં આવ્યા હોય એ વ્યક્તિઓની સંખ્યા એ માહિતીમાં આપવાની થતી હોય છે અને જેની ઉપર અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેની ઉપર એક કરતાં વધુ ગુના પણ નોંધાયેલા હોય છે। એટલે આ ગુનેગારોની સંખ્યા જ્યારે માગવામાં આવે તો ગુના અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલા ગુના નોંધાયેલા હોય એટલાની માહિતી આપવામાં આવી છે। એટલે 541 જેટલા વ્યક્તિઓ પર બુટલેગરનો એક્ટ લગાવવામાં આવ્યો છે સુરત ગ્રામ્યમાં, એટલે એ માહિતી આપવામાં આવે છે। જૂનાગઢ ગિરનાર સાધુ મંડળના વિવાદમાં હવે કિન્નર અખાડાએ પણ ઝંપલાવ્યું છે। મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીનું નિવેદન પણ સામે આવ્યું, જેમાં તેઓ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી પર આકરા પ્રહાર કરી રહ્યા છે। जिस तरीके से आप कमंडल कुंड से भागे और क्या क्या हुआ वहां पे मैं बोलना नहीं चाहती हूं, क्योंकि हम संतों की गरिमा के खिलाफ है ये सारी बातें बोलना। किसी के चरित्र के बारे में, पर आपको भागना पड़ा कमंडल कुंड से। उसके बाद आप श्री श्री रविशंकर जी के चेले हुए। उसके बाद आप सांसद बने। आप पैंट शर्ट कुर्ता पैजामा पहनने लगे, आपने सन्यास तो छोड़ दिया। जब एक व्यक्ति सन्यास छोड़ देता है और वापस सन्यासी बनता है तो वापस उसको सन्यास धारण करना पड़ता है। अब आप गिरनारी आ गए तो आपका गुरु कौन है? आपने किससे दीक्षा ली? यह आपका घर का तो खेल नहीं है कि जब चाहे तब कपड़े बदल दो, जब चाहे आप कपड़े पहन लो। महेश गिरी जी, दूसरों पे लांछन लगाना बहुत आसान है, हमारे पास तो पिटारा भरा पड़ा है आपके खिलाफ। મોરબીમાં પાટીદાર યુવકો હવે હથિયાર માટે માંગ કરશે। 100થી વધુ યુવકો રિવોલ્વર લાયસન્સની માંગ કરશે। પોલીસની નિષ્ક્રિયતાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મોરબીમાં ગુનેગારો અને વ્યાજખોરોના સામે લડવા માટે પાટીદાર સમાજના યુવકો હવે હથિયારના લાયસન્સની માંગ કરશે। સ્વરક્ષણના હેતુ માટે હથિયારોની માંગણી કરવામાં આવી રહી છે। સાથે જ સામાન્ય લોકોની ફરિયાદ કોઈ સાંભળતું નથી અને વ્યાજખોરોને અને ગુનેગારોને અધિકારીઓ છાવરતા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે, જેને લઈ કલેક્ટરની સમક્ષ પાટીદાર યુવકો આવતીકાલે એટલે કે ગુરુવારે રજૂઆત કરી હથિયારના લાયસન્સની માંગ કરશે। રક્ષક જ ભક્ષક બની અને વાતને રફે દફે કરે, એફઆઈઆર ન લેવી, પરાણે સમાધાન કરાવી દેવા, વ્યાજખોર લોકોને છાવરવા અને ક્યાંક ને ક્યાંક અમુક તો અધિકારીઓ પણ પાર્ટનર, આ પ્રકારની મોરબી જિલ્લામાં જ્યારે ભરડો લીધો છે પરિસ્થિતિએ, ત્યારે આત્મરક્ષણ એક પ્રજા લોકશાહીમાં જાય તો જાય ક્યાં?
તંત્ર સાંભળવા તૈયાર નથી, કોઈ જવાબ આપવા વાળું નથી. એવા સમયે પાટીદાર યુવાનોએ નક્કી કર્યું છે કે અમે ગુરુવારે એટલે કે આવતીકાલે 11 વાગે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને અમને 100 થી વધારે યુવાનો રિવોલ્વરનું લાયસન્સ માંગવાના છે.